मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિદાતા. ઉમરાળામાં 8 વર્ષ પહેલા રિવાજ એવો હતો અમારા ગામમાં, બીજા ગામમાં હતો કે શ્રાવણ મહિનાની એકમ આવે, શ્રાવણ મહિનાના હાતમ છે ને નોન એકમ આવે એટલે શેઠિયાજી હોય, અમારા ગામના શેઠા હતા, રોકડ શેઠ ને શેઠ, એ 2-4 જણા ભેગા થઈ અને 5-5 ખુપારી લઈ જાય, ઘાંચી પાસે જાય. ઘાંચી મુસલમાન ત્યારે સમજાય ઘાંચી, હા ભાણિયાના બધું મહિનો આવ્યો, બંધ કરવું પડે, ઘાંચી નહીં કરે. શ્રાવણ સુદ એકમ થી ભાદરવા સુદ પાંચમ સુધી મુસલમાન ઘાંચી પણ ઘાણી ન પી લે એટલી મહાજનની છાપ હતી. અમારા ગામમાં 5-4 ઉભરાવા રોકડ શેઠ હતા, બિચારા પેલા ઠીક હતો, પછી રસાઈ ગયા હતા, માણસ ખાનદાન હતા, અત્યારે છોકરાઓ શેઠી. હા તમે 70 વર્ષ પેલા બધું એ ઘાંચી મુસલમાન એની પાસે જાય શેઠિયા 4 શ્રાવણ મહિનાનો એકમે, એટલે બધા સમજાય કે આજથી તે ભાદરવા સુદ પાંચમ સુધી ઘાણી નહીં પીલાય, મુસલમાન નહીં પીલે, કુંભાર પાસે જાય, 5 નિભાડો ન કરે 1 મહિનો, શ્રાવણ સુદ એકમ થી ભાદરવા સુદ નિભાડો સમજે પકવાનું બંધ કરી દે, વાણિયાનો પ્રદૂષણ આવ્યા છે એમ કે. એવી તો લૌકિક રીતમાં ગામડામાં હતું. અને પૂરું થયા પછી પણ શ્રાવણ સુદ એકમ થી ભાદર પાંચમ સુધી નિભાડા બંધ, ઘાણી બંધ. પછી પણ પેલો શરૂ કરશે વધારે પાપી છે માનનાર, 2-4 દી આગળ આવ્યા જાય. કોઈ 6 શરૂ કરે, કોઈ 8 કરે, કોઈ 8 કરે. એવું તો મુસલમાનમાં મનાતું નાજનની વાત. 10 लक्षण महापर्व में यदि कुम्हार अपना निभाड़ा, तेली मुसलमान अपनी तेल की घानी पेलना आदि पाप की प्रवृत्तियां 1 महीने के लिए बंद कर सकते हैं, तो क्या हम दुकान, फैक्ट्री, ऑफिस, कंस्ट्रक्शन आदि पाप की प्रवृत्तियां बंद नहीं कर सकते? क्या हमें अपने पुण्य पर भी भरोसा नहीं है? यदि है तो हम सब ये प्रण ले कि हम 10 लक्षण महापर्व में पाप की प्रवृत्ति बंद करके पूरा दिन निवृत्ति पूर्वक जिनेन्द्र दर्शन, पूजा, स्वाध्याय आदि में
अपने शुद्धात्मा में लीन रहने का प्रयास करेंगे। પરમાત્મા પ્રકાશ, શાસ્ત્રનું નામ પરમાત્મા પ્રકાશ છે. ખરેખર તો આ આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે, એનો પ્રકાશ કર્યો છે. એ પ્રગટ કેમ થાય અને એના ફળ તરીકે શું થાય એનું આ વર્ણન છે. શિષ્યે પ્રશ્ન કર્યો, પેલી ગાથામાં કર્યો ને, ગુરુને શિષ્યે પ્રશ્ન કર્યો कि प्रभु मुझे मोक्ष बताओ, मोक्ष क्या चीज है, અને સત્યાર્થ મોક્ષ का કારણ પૂછવું છે. સામો તથ્ય જવાબ આપશે, વ્યવહાર રત્ન નીચે બે ભેગું આપશે. સત્યાર્થ મોક્ષનું કારણ શું છે અને મોક્ષ શું છે અને મોક્ષના ફળ કૃપા કરીને કહો કે જેથી પરમાર્થના ભેદને હું જાણું. એમ શિષ્યનો પ્રશ્ન છે. એનો ઉત્તર ટીકામાં તો એમ કહ્યું છે કે ક્રમેણ ભગવાન કથયતી. ગુરુ યોગીન્દ્રદેવ ગુરુ છે, નિગ્રંથ મુનિ દિગંબર સંત, વનવાસમાં રહેતે છે. એને અહીંયા ટીકાકાર બ્રહ્મદેવ એમ કે છે કે એક પ્રશ્નનો ઉત્તર ભગવાન એટલે ગુરુ કહે છે, ભગવાન કહે છે એમ કે છે. પાઠ છે ને, ક્રમેણમ ભગવાનમ કથયતી. સમજાય છે કાંઈ? એ બીજી ગાથાનો ઉપર ભગવાન છે કે જેને અતિન્દ્રિય આનંદ ત્રણ કષાય રહિત પ્રગટ થયો છે, એ મુનિપણું એને કેવું કેવું છે. જેને અતિન્દ્રિય આનંદની લહેરમાં રમતા હોય છે, એવા ગુરુ શિષ્ય પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપે છે એમ કે છે. બીજી ગાથા, જોઈએ મોખું મોક ફલું, પૂછ્યું મોક એવું, સો જીણ ભાસીઓ નિસુણી, તું જેણ વિયાણી ભેવું. હે યોગી, શિષ્ય પણ આત્માના આત્મજ્ઞાની છે. આત્મા જે આનંદ ને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એમાં જેની વર્તમાન પર્યાય જોડાણી છે, વર્તમાન જે દશા એ ત્રિકાળી જ્ઞાયક ભાવ તરફમાં ઝૂકી ગઈ છે, એને અહીંયા યોગી કહેવામાં આવે છે. પેલા હનુમતના બાવા એ યોગી નહીં હો. આ તો આત્મા જ્ઞાયક ચૈતન ભગવાન સ્વરૂપ અતિન્દ્રિય આનંદના ધામ ભગવાન, એવા અતિન્દ્રિય આનંદમાં જેની વર્તમાન દશા જોડી છે, યોગ કર્યો છે જેને, એને અહીંયા યોગી કહેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિ પણ એક અપેક્ષા યોગી છે, મુનિ પરમ યોગી છે. સમજાય છે કાંઈ? એ ગુરુ એને કર્મ સે ઉત્તર દે, હે યોગી, તુને તે મોક્ષ અને મોક્ષનું ફળ એવા પ્રશ્ન તે કર્યો, અને મોક્ષનું કારણ પૂછ્યું છે. તો તથ્ય उत्तर में मोक्षનું કારણ જે તે પૂછ્યું, उसको जिनेश्वर देव के कहे प्रमाण
ગુરુ કહે છે કે જિનેશ્વર સર્વજ્ઞ પરમેશ્વર જીનવર દેવ જે વિતરાગ ચૈતન જ્યોતિ જેને પૂર્ણ પ્રગટ થઈ ગઈ છે, સર્વજ્ઞ સ્વભાવ જેનો પ્રગટ થઈ ગયો છે, એવા જિનેશ્વર દેવે મોક્ષનું કારણ અને મોક્ષનું ફળ કે જિનેશ્વર દેવે કહ્યું તે હું તને કહીશ એમ કે છે. સમજાય છે કાંઈ? પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ દેવ એમણે જે મોક્ષ, અજ્ઞાનીઓ મોક્ષ કહે છે એને કઈ ખબર નથી મોક્ષ ક્યાં, પણ ભગવાન સર્વજ્ઞ દેવે જે મોક્ષ કહ્યો અને મોક્ષનું ફળ કહ્યું અને મોક્ષનું કારણ કહ્યું, મોક્ષનું કારણ અને મોક્ષનું ફળ, આ ત્રણ પૂછ્યું છે એનો ગુરુ કહે છે હું તને જીન ભાષિત વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જીનવર દેવ એ કહેલો માર્ગ તેને હું તને નિસૃણું, સુણું શબ્દ નથી લીધો, નિસૃણું બરાબર સાંભળો, નિશ્ચયથી સાંભળો એમ કે છે. સાંભળ્યું છે અનંતવારે, આ તો સાંભળ ને જેનાથી પરિણમન થાય એ રીતે સાંભળો. હા હા હા, સમજાય છે કાંઈ? નિસૃણું, નિશ્ચય કર સુન. હા હા હા, તે કદી મોક્ષ ને મોક્ષના ફળને કારણે નિશ્ચયથી યથાર્થપણે સાંભળ્યું નથી. તો ભગવાન આચાર કહે છે કે હું તને કહું છું એ નિશ્ચયથી સાંભળ. હા હા હા, એટલે કે સાંભળનારને એનું પરિણમન થાય એ રીતે સાંભળ એમ કે છે. સમજાય છે કાંઈ? जिससे तने भेद अच्छी तरह जान जावे, મોક્ષનું શું સ્વરૂપ, મોક્ષનું કારણ, મોક્ષનો માર્ગ શું અને મોક્ષનું ફળ શું, એ તને બરાબર જાની, વિશેષે જાની એમ શબ્દ હે ને, બરાબર તને જાણવામાં આવશે એ રીતે હું તને કહીશ એમ કે છે. જ્યાં તો પહેલેથી પ્રશ્ન ઉઠાયો છે. ભાવાર્થ, શ્રી યોગેન્દ્ર દેવ ગુરુ દિગંબર મુનિ થયા છે. शिष्य कहते हैं, हे प्रभाकर भट्ट, योगी શુદ્ધાત્મા કી પ્રાપ્તિ મોક્ષ, એટલે મોક્ષ શું એમ પણ સાથે કહ્યું. ભગવાન આત્મા શુદ્ધ પવિત્ર આનંદ સ્વરૂપ છે, એની પર્યાયમાં શુદ્ધાત્માની પ્રાપ્તિ થવી એનું નામ મોક્ષ. સમજાય છે કાંઈ? નહીં તો મોક્ષ દુઃખથી મુક્ત થવું એવો ધ્વનિ ઉઠે. દુઃખથી અત્યંતિક રહિત થવું, પણ એ નાસ્તિથી ન કહેતા શુદ્ધાત્માની પ્રાપ્તિ થવી તે મોક્ષ. શુદ્ધ ભગવાન આત્મા પવિત્ર પિંડ છે આ દેહમાં, ભગવાન સ્વરૂપ જ આત્મા છે અંદર. એવા આત્માની પર્યાયમાં શુદ્ધાત્માની પ્રાપ્તિ થવી એનો મોક્ષ. સમજાય છે કાંઈ? કેવળ જ્ઞાનાદિ અનંત તત્વ સ્વરૂપ પ્રગટપના સ્વરૂપ મોક્ષનું ફળ. હવે એનું ફળ શું મોક્ષનું? કે અનંત કેવળ જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, એવું અનંત ચતુષ્ટ જે શક્તિ રૂપે હતા, ભગવાન આત્મામાં શક્તિ રૂપે તો હતા, એ પ્રગટ રૂપે પ્રણમે એ મોક્ષનું ફળ. અનંત ચતુષ્ટ પ્રગટપના સ્વરૂપ, પ્રગટપના સ્વરૂપ મોક્ષ ફળ બે, મોક્ષ અને મોક્ષનું ફળ.
और निश्चय व्यवहार तंत्र मोक्ष का मार्ग शिष्य पूछूं तो એ કે મોક્ષનો સત્ય માર્ગ શું કહો? પણ ગુરુ એના ઉત્તરમાં નિશ્ચય અને વ્યવહાર બે કહે છે. સમજાય છે? કાંઈ વ્યવહાર ઉપચાર છે, નિશ્ચય સત્યાર છે. નિશ્ચય મોક્ષ માર્ગ એ સત્યાર છે અને વ્યવહાર તે ઉપચાર આરોપિત છે. એ બે વાત હું તને કરીશ. શિષ્ય તો એમ પૂછ્યું તથ્ય મોક્ષ કારણ, પણ વ્યવહાર સાંભળે છે અને એવું છે ખરું ને, અંદર એ શ્રદ્ધા થાય છે ને. એટલે તને નિશ્ચય એટલે અભેદ, અભેદ રત્નત્રય. સંસ્કૃતમાં અભેદ છે ને, અર્થમાં નિશ્ચય કેવું છે? ભગવાન આત્મા આનંદ મૂર્તિ પ્રભુ એની અંતરમાં અભેદ અનુભવમાં અભેદપણું પ્રગટ કરવું, એનું નામ નિશ્ચય રત્નત્રય કહેવામાં આવે છે. અરે ભાષા આવી. બોલ્યું તો એવું હતું કે આ દયા પાડવી ને વ્રત કરવું ને અપ્પા કરવા એવું હતું, એનું હટ હતું. જો રખડવાનું હતું. એ તો બધી રાગની ક્રિયાને એનું અભિમાન મિથ્યાત હતું. એ તો હા 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 સમજાય છે? કાંઈ અહીંયા તો સમ્યક દર્શન સહિત મોક્ષ માર્ગની દશા નિશ્ચય અભેદ રત્નત્રય, પૂર્ણાનંદના નાથની અંતર અનુભવ સહિતની પ્રતીતિ, પૂર્ણાનંદનો નાદ પ્રભુ પોતે એનું જ્ઞાન અને એમાં રમણતા, એ અભેદ રત્નત્રય, નિશ્ચય રત્નત્રય, સત્યાર્થ રત્નત્રય કહેવામાં આવે. ભગવાનભાઈ આ રત્ન આવ્યા. હા 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 ધૂળના રતન રાખે છે ને, એ કહેશે હમણાં આગળ કહેશે. એ પુણ્યની વાત હમણાં આવશે. हाँ हाँ इन तीनों को क्रम से मोक्ष એટલે શુદ્ધાત્મા, પવિત્ર ભગવાન આત્મા, એની પર્યાયમાં પ્રાપ્તિ, એનું નામ મોક્ષ. મોક્ષ ફળ પર્યાયમાં અનંત જ્ઞાન, અનંત આનંદનું પ્રગટ થવું, એ મોક્ષનું ફળ. અને મોક્ષનું કારણ સ્વભાવ ચૈતન્ય મૂર્તિની નિશ્ચય અભેદ રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એ નિશ્ચય મોક્ષ માર્ગ. સાથમાં વિકલ્પ હોય છે, દેવગુરુ શાસ્ત્રની, ભગવાન પરમાત્માની શ્રદ્ધા આદિનો વિકલ્પ. એને વ્યવહાર છે તો બંધનું કારણ, પણ એને વ્યવહારથી, ઉપચારથી મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. હા, ये जिन आज्ञा प्रमाण तुझको कहूंगा, शिष्य एम गुरु एम कहते, परमेश्वर त्रिलोकनाथ जिनवर देवे જે મોક્ષ એનું ફળ, એનું કારણ ત્રણ થયા ને, એ જીનેશ્વરને કહ્યું તે પ્રમાણે કહીશ તને. જો છે जिन आज्ञा प्रमाण तुझको कहूंगा, उनको तू अच्छी तरह चित्त में धारण कर. બીજાની શબ્દ છે ને, બીજાની નો અર્થ કર્યો, બીજાનીમાં એ કર્યું अच्छी तरह જાણ શબ્દાર્થમાં. अच्छी तरह चित्त में धारण कर, जैसे मैं कहूंगा ऐसे बराबर धारण कर. મોક્ષ કેને કહીએ, મોક્ષનું ફળ કેને કહીએ ને કારણ કોને કહીએ, એ બરાબર જાણતું. હા હા અનંતકાળમાં જાણ્યું નથી એ રીતે જાણ. હા હા એમ શિષ્ય ગુરુને કહે છે. ત્રીજી ગાથા, चित्त में ध्यान जिससे सब भेद मालूम हो जावे. पाठ એવો છે ને, જેમ ભેદ છે ને પાઠમાં, બીજી ગાથામાં છે ને, વિયાણી ભેવું એમ છે. બીજી ગાથાનો છેલ્લો શબ્દ છે. બધા ભેદો તારા જ્ઞાનમાં, ખ્યાલમાં આવી જાય. મોક્ષ કોને કેવું, મોક્ષનું કારણ કોને કેવું, ફળ તે ભેદનું જેમ છે તેમ તેના ખ્યાલમાં આવી જાય.
એ રીતે હું તને કહીશ. હા હા હા, सब भेद मार्म हो जावे. बे तीजी गाथा. अब धर्म, धर्म એટલે પુણ્ય. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા એ બધું પુણ્ય છે, ધર્મ નહીં. ધર્મ એટલે વ્યવહાર, ધર્મ એટલે પુણ્ય. હા હા હા. અર્થ એટલે પૈસા, આ ધૂળ. પૂદગલ કહો કે પૈસા ધૂળ કહો. પૈસા શું છે? પૂદગલ છે કે આત્મા? પૂદગળ આસ્તિકાઈમાં છે તો પૂદગળ અજીવમાં જાય છે. અર્થ એટલે પૈસો ને કામ એટલે ભોગ, વિષયાદિના સાધનો. અને ચોથો મોક્ષ. ચાર બોલ કયા? પુણ્ય, લક્ષ્મી, ભોગ અને મોક્ષ. ये चार, ये चारों में से सुख का मूल कारण मोक्ष ही है. पुण्य मोक्ष सुख નું કારણ નથી. સમજાય છે કાંઈ? એ શું જરીએ નથી, ધૂળી નથી. એ આગળ કહેશે, હજી હમણાં આવશે. કામ શબ્દ તેનો પરમ સુખ નહીં. એમ પરમ સુખ એટલે આત્માનું સુખ છે, એમાં નથી. એમ ધૂળે નથી, દુઃખ છે. પૈસાના લક્ષમાં દુઃખ છે, ભોગના વાત ભાવમાં દુઃખ છે, પુણ્ય પોતે દુઃખ છે. હા હા, આકુતા કેશે એ દયા, દાન, વ્રત, તપનો વિકલ્પ ઉઠે છે ને, વિકલ્પ છે, રાગ છે, એ દુઃખ છે, એ આકુરતા છે. ભગવાન અનાકુર સ્વરૂપમાં એ વિઘન કરનાર છે. હા હા હા, એ કહેશે मोक्ष. चार में मोक्ष ही सबसे उत्तम है, ऐसा अभिप्राय मन में रखकर ये गाथा सूत्र को कहते हैं. लो तीजी. धम अथ काम वीरम शयल मोखु उत्तम उपगणई नानी ज्ञानी जिय अन्य जैन सुखु. आ જ્ઞાની એમાં ઉત્તમ એને કે છે એ જીવ ધર્મ નામ પુણ્ય, પુણ્યમાં સુખ નથી, અર્થમાં સુખ નથી, અર્થ નામ પૈસો, કામમાં સુખ નથી, સ્ત્રી આદિના સુગંધી આદિના સાધનોનો ભોગ એ સુખ નથી. આહા, इति सम सकलानाम, ये सब पुरुषार्थों में से मोक्ष उत्तम, मोक्ष को उत्तम ज्ञानी पुरुष कहते हैं. हाँ लो, परमात्मा सर्वज्ञ देव संतो મોક્ષમાં સુખ છે એમ કહે છે. બીજે ક્યાંય સુખ છે? પૈસામાં સુખ નથી, ધૂળમાં એમ કે છે. એ પૂર્વભાઈ, આ દુનિયા બધાને કે તમને બધાને સુખી. ભગવાન દાસ મોટા પૈસા વાળાને બહુ સુખી લોકો કહેલો. ભગવાન લાલ સભાલાલ એ આઠ મોટું મોટા બુદેલખંડના બાદશાહ કરે. એ રાતે હુએ છે, ઘણા સાધન રાખે છે. ત્યાં ઉતર્યા થાય ને એના મકાનમાં 6 લાખનું મકાન છે એનું રહેવાનું, 6 લાખ રૂપિયાનું. એવા મકાન તો બીજા ઘણા ગામમાં 25-50, કોઈ 5 લાખના, કોઈ 1 લાખના, ઘણા મકાનો. મોટો બાદશાહ છે. એ તો અહીં નરમ લાગે છે, નરમ બજાર, નરમ દે. મોટો બાદશાહ, 1 કરોડ નહીં પણ ઘણા કરોડ વૈભવ ઘણો. દુનિયા સુખી કે દુનિયા ધૂળી નથી. સાંભળને, હા, સુખથી આત્મામાં છે કે સુખથી બહારમાં છે? હા હા, એ અહીં કે છે એતિશામ સકલાનામ પુણ્ય, લક્ષ્મી અને કામ ભોગ
ये सब पुरुषार्थ में मोक्ष उत्तम ज्ञानी पुरुष कहते हैं। क्यों? केम कि अन्य धर्म अर्थ कामादि पदार्थ में सुख परम सुख नहीं। ये तो પછી અર્થ કર્યો, પણ સુખમ નહીં, પાઠમાં કેટલું છે, ત્રણેયમાં સુખ નથી. ધર્મ શબ્દ અહીંયા પૂર્ણ સમજના છે ને, સંસ્કૃતમાં છે. ધર્મ શબ્દ એના અત્ર પુણ્યમ કથતી, છેલ્લો શબ્દ છે, ટીકાની છેલ્લી લીટી. ધર્મ શબ્દ અત્ર પુણ્યમ કથતી. પુણ્યને અહીંયા ધર્મ વ્યવહારે કહેવામાં આવે છે. ભાષા નિશ્ચય ધર્મનો આરોપ કરીને પુણ્યને વ્યવહાર ધર્મ કહે છે. એ પુણ્ય શુભ ભાવ સમજાણું કે આ દુનિયા કે છે ને કે દયા ને ધર્મ ને વ્રત ને તપ ને એ ધર્મ સામાય કરે ને પોહા કરે ને પડીકમણા કરે છે ને, એ તો શુભ રાગ છે, એ ધર્મ નથી, પુણ્ય છે. સમજાય છે? કાંઈ દુનિયા એને ધર્મ માનીને ધર્મ કરીએ છીએ એમ પૂરૂપે છે, માને છે. એ પુણ્ય છે. રાગની મંદતા તેમાં હો, એ પુણ્ય છે. એ ધર્મના અર્થમાં અહીંયા પુણ્ય સમજવા. અર્થ શબ્દ છે પુણ્યનું ફળ. એ પુણ્યનું ફળ રાજ સંપજ્યા, રાજ વગેરે સંપજ્યા, ચક્રવર્તી પણ મળે, એ તો સંકેતીને હોય છે. પણ આ તો અજ્ઞાનીને પણ પુણ્યના ફળ તરીકે રાજા થાય, મોટો અબજોપતિ છે ને. અત્યારે એક નહીં, ઓલો રાજા 1 કલાકમાં 1.5 લાખની પેદાશ છે. રાજા જો રાજા કિરાટી કઈ કે છે. દેશ નાનું છે પણ પેટ્રોલ નીકળ્યું, બહુ મોટા કુવાના કુવા નીકળે, એટલા 1 કલાકની 1.5 લાખની પેદાશ, 1 દિવસની 36 લાખની પેદાશ. દેશ હતો ને એમાં જમીનમાંથી નીકળ્યા એવા છે, પૈસા બહુ પેદા થાય છે. એમાં શું છે પણ મરીને એને એક એના માણસે મારી નાખ્યો, નહીં કુટુંબના માણસે મારી નાખીને પોતે ગાદી બેઠો. બધા નરકગામી બધા. 24 કલાકના 36 લાખની પેદાશ, એટલી 12 મહિનાની કેટલી ગણો એનો. બધા નરકગામી છે. અત્યારે ધૂળી નથી, અત્યારે રાગની અગ્નિ હળગે છે અંદર. એ અર્થ શબ્દ છે પુણ્ય ફળ રાજ વગેરે સંપદા દાનમાં. આપણે આવે છે ને પછી જુઓ ને 8મી ગાથા જુઓ, એની 8મી ગાથા. પુણ્ય હોય વિભવો, એ પુણ્યથી વૈભવ મળ્યા ધૂળ આદિ અબજો રૂપિયા ને અબજોની પેદાશું. 8મી ગાથા છે 6 બીજા અધિકારની છે. શું છે વાંચો જોઈ. हाँ ये पुन पुन ये पुन से पैसा मिलता है एम के छे, धन से अभिमान होता है. पुन से घर में छो, धर में नहीं, पुन से घर में धन होता है. घर से घर, पुन थी घर में पैसा पैदा था, करोड़ों अब्जो पैसा, અને ધન હોતા है और धन से अभिमान होता है. અમે પૈસા કમાઈએ છીએ, અમે પૈસા હોય. સાધારણ માણસને તમને આવડતું નથી. એક દિવસના લાખોની પેદાશ અમે કરીએ. તમને 12 મહિના મહેનત કરીને મરી જાવ તો લાખ આવતા નથી, એવું અભિમાન કરે માણસને. છે શું કીધું? એ પુણ્ય से ઘરમાં વૈભવ धन होता है અને ધન से अभिमान અને મદન मान से बुद्धि भ्रम हो जाती है. मान चढ़ी गयो અને પાવર ચડી જાય એને.
અમે આ લક્ષ્મીવંશી, અમે પૈસાવાળા છીએ, અમારા કારખાના હાલે છે. હે ઓલા નો કહ્યું શાંતિલાલ ખુશાલ આપણો વાણીઓ છે ને, 10 માળી હતો, ગુજરી ગયો. 10 માળી વાણીઓ અહીં પાણસણાનો 2 અબજ ને 40 કરોડ, 2 અબજ 40 કરોડ રૂપિયા અત્યારે છે. એ મરી ગયો, એની વહુ છે, એની વહુ શરૂ કરે છે. વહુ છે એ અસાજમાં છે, હેમરેજ થયું છે, 13-14 મહિનાથી અસાજ છે. 2 અબજ 40 કરોડ એને એના બનેવીએ કહ્યું, આ પોટભાઈ છે ને લીમડી વાળા નથી આવતા, પોટભાઈ, એને કહ્યું કે હવે તમે આટલું પૈસા ને આટલું હવે શું કરવા કરો છો? અમે શું એના આટલું કરીએ છીએ? હજારોને નભાવવા માટે આ ધંધો કરીએ છીએ. ઠીક, હા, પયાળા ફાટી ગયેલા અંદરથી. ધમંડ છે, એ ધમંડ એને થઈ જાય. પોરભાઈ તો ચરાય ન, એની દીકરી બાળગુરમીચારી છે ને, એની બેનની દીકરી જ છે બાળગુર છે. આપણે એને કહ્યું કે પણ હવે શું કરવા આટલું? અમે એનો હાટું કરી, જવાબ એવો આપ્યો, અમે એના હાટું કરીએ છીએ પૈસા. હજારો માણસનો નભાવ થાય છે. આ મિલ માલિક ને બધા એવા કે બધા હજારો માણસનો નભાવ થાય, આ મિલ કરીએ છીએ. મરી જજો હાજા હારા. અત્યારે દુઃખી છે, અત્યારે હળગી રહ્યો, ક્યાં હક હતું? હા હા, રાતે ઊંઘે ન આવે, કેટલી ટીકડીઓ લેવી પડે. અહીં તો કે છે પુણ્યને લઈને ધન અને ધન. જો અહીં તો કોઈ એમ કરતા હોય કે પૈસાનું કારણ પુણ્ય નથી, તો અહીં એ સિદ્ધ કર્યું છે. અને અહીં એ કર્યું ને, અહીંથી ફળ રાજ આદિ, પુણ્યનું ફળ રાજ આદિ છે. કોઈ એમ ના પાડે છે ને કે એ નહીં, તો વર્તમાન વ્યવસ્થાથી મળે છે, એ ધોળી નથી. પૂર્વના પુણ્યનું ફળ રાજ આદિ પૈસા અબજો કરોડોપતિ પૂર્વના પુણ્યનું ફળ છે. એ વર્તમાન પુરુષાર્થનું ફળ છે નહીં કે વર્તમાન ડાયો થયો માટે આ મળ્યા. હે ધૂળી નથી રાજની વ્યવસ્થા. હું કરતો હતો રાજા, રાજા મરી જાય છે ને. અહીં તો કે છે કે રાજ વગેરે પૂર્વના પુણ્ય લઈને મળે છે. અહીંમાં આવ્યું આપણે 40 ગાથામાં, અને હાથમાં એ આવ્યું કે ધન એને લઈને મળે છે, પુણ્ય લઈને દો. ધનથી અભિમાન, અભિમાનથી બુદ્ધિ ભ્રમ થઈ જાય, પછી મગજ ભ્રમ થઈ જાય. પછી અમે જાણે બસ હો બાદશાહ છીએ, અમે બાદશાહ, સુખી છીએ, સુખી. बुद्धि भ्रम हो जाता है, बुद्धि भ्रम होने से पाप होता है. हाँ 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 हाँ, इसलिए ऐसा पुण्य हमारे न हो. आचार्य के ये पुण्य मन दो समझाई છે કાંઈ? કરોડ 2 કરોડ 5 કરોડ રૂપિયા જ્યાં થઈ જાય, મગજ ફાટી જાય, પ્યાલો ફાટી જાય. સવારે ઉઠે ત્યાં ઓહો આટલા પૈસા આવશે, આનો આવશે, આનો નોકરો કામ કરીને જવાબ આપે, રાજી રાજી થઈ જાય. તો ભગવાનભાઈ હા હા, आचार्य पोते के योगेंद्र देव, बुद्धि भ्रम होता है, बुद्धि के भ्रम होने से अविवेक पाप होता है. इसलिए ऐसा पुण्य हमने न हो. ये पुण्य हमारे काम नहीं. हाँ हाँ हाँ, अर्थ नहीं. સમકી દ્રષ્ટિને પુણ્ય થાય છે, પણ એની પુણ્યની રુચિ હોતી નથી. અને પુણ્યના ફળ સમકીતીને તીર્થંકર પણ મળે, ચક્રવર્તી પણ મળે, ઇન્દ્ર પણ મળે, પણ એની રુચિ હોતી નથી. એનો પ્રેમ નથી અંદરમાં, આસક્તિ થઈ જાય. આ કે છે કે પુણ્યનું ફળ રાજ આદિ સંપદા આપણે ચાલતી ગાથા. અને રામ શબ્દ છે राज का मुख्य फल स्त्री, कपड़ा, सुगंधित माला आदि.
હા હા હા. હે શું મોટો હતી કીધી તેદી મોટો તો હવે થઈ તેદી હતી ક્યાં પેલા માલ લેવા ગઈ મુંબઈ તેદી મોટો નહોતી 64 સાલ ત્યારે ઘોડાગાડી હતી સ્ટેશને ઘોડાગાડી ઉભી હોય એક ઘોડાની હોય બે ઘોડાની હોય એક ઘોડાની હોય પણ આમ આવી ખુલ્લી પહેલા ગયેલા માલ લેવા જાય ત્યારે એ ઘોડાગાડી હતી મોટર તો ક્યાં હતી સીધી મોટર તો હમણાં થઈ ગામમાં જમો સ્ટેશનથી ઘોડાગાડીમાં જઈએ હા 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 કામ શબ્દ છે રાજ કા મુખ પર સ્ત્રી જોયું સુંદર સ્ત્રી એના કપડા ઊંચા 5-5, 10-10 હજારના એક કપડા દાગીના વગેરે અને સુગંધિત માળા સવારમાં એ ફૂલની માળાઓ સુગંધ માળી લાવે લો સાહેબ એ વસ્તુ ભોગ જાણે એનો ભોગ એ દુઃખ છે પુનભૂતિ દુઃખ પુનના ફળમાં લક્ષ્મી આદિ એ દુઃખ અને ભોગમાં દુઃખ આત્માના આનંદના સ્વભાવને ભૂલીને વિષયાનંદમાં ભોગમાં પડ્યો એ દુઃખી છે સમજાય છે કાંઈ એના વિશેષ यह स्वर्णपुरी अति पावन है यह स्वर्णपुरी अति पावन है